નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન મિત્રો. તો હું છું રોજાસરા જયેશ, ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે ખારા પાણી હોય એમાં આપણે કયા કયા પાકનું વાવેતર કરવી તો એમાં આપણને ઉત્પાદન સારું મળે, અને કયા પાકમાં ઉત્પાદન છે એ આપણે ઓછું આવે અને પાક છે એ ખારા પાણીમાં નથી થતો. તો આજે હું મિત્રો તેની વાત કરીશ. તો હું તમને જે ચણા છે એ ખારા પાણીમાં થાય કે ન થાય, જીરું થાય કે તો ન થાય, ઘઉં થાય કે ન થાય, એ તમામ માહિતી થોડીક આપીશ. અને મિત્રો, મેં અત્યારે ચણાનો પાક વાવ્યો તો ઘઉંનો પાક છે, અને આપણે બે પાળિયા જ્યારે ચણાનું વાવેતર કર્યું ત્યારે આપણે જુવાર, દેશી જુવાર જેને આપણે કહી શકાય, ઉનાળુ જુવાર જેને કહી શકાય, કે શિયાળું નહીં કે એંશિયું નહીં, જેને આપણે દેશી કહી શકાય, એ પણ વાવ્યું હતું. અને મારે જે અત્યારે વાડીએ બોર છે એમાં ખારું પાણી થઈ ગયું છે. જે આપણે બોર પાડ્યો તો એ લગભગ આજે 2 વર્ષ જેવો સમય થઈ ગયો છે. અને જ્યારે પાણી આપણે બોર પાડ્યો, બોર આપણે પાડ્યો હતો, એટલે કે જે આપણે બોર કર્યો હોય એમાં જે પાણી હતું એ આપણે મીઠું પાણી હતું. એ વખતે પીવાલાયક પાણી હતું. તો કે હાવ આપણે કેનાલનું પાણી આવે એવું મીઠું ન કહી શકાય, પણ એકંદરે આપણે ઘરેથી પાણી આવતું હોય મીઠું, એવું આપણે ઘરેથી વાડીએ ન લાવ્યું તોય ચાલે એવું હતું પીવા માટે, કે જે આપણે વાડીએ ખેત મજૂરો કામ કરતા હોય તેના માટે પણ એ પાણી છે એ એક સારું હતું, જેને આપણે પીવાલાયક ગણી શકાય. અને એ સમયે લગભગ જે આપણે પાણી છે એ લગભગ એમાં પાકનું ઉત્પાદન આવતું. પણ આજે બીજું વર્ષ છે અને આજે પાણી છે એ ખારું થઈ ગયું છે. તો હું તમને બતાવું કે જે આપણે ચણાનો પાક વાવ્યો હતો એમાં ચણાની કેવી પરિસ્થિતિ છે, અને ઝાડ છે એ કેવી છે, અને ઘઉં કેવા છે, એ હું તમને મિત્રો બતાવું. તો વિડીયોમાં બન્યા રહીજો. મિત્રો, તમે જુઓ કે અત્યારે આ જે ખારું પાણી છે એ મારે અત્યારે મોટર ચાલુ છે, અને જે પાણી આવે છે એ અત્યારે આ જે ઝાડ છે એમાં અત્યારે હું જે પાણી છે એ વાળી રહ્યો છું. જે મિત્રો, એક વાત છે કે જે આમ તો મીઠું પાણી હોય તો આપણે કેનલનું પાણી હોય એ મીઠું ગણાય, તો એમાં આપણે લગભગ જે પાક છે એનું સારી રીતે ઉત્પાદન લઈ શકીએ, અને ટોટલિંગ પાક છે કે જે કેનલના પાણીથી આપણે થતા હોય છે. પણ જે ખારું પાણી હોય છે એમાંથી કયા કયા પાક થઈ શકે તો તેની વાત કરું. તો મિત્રો, આ છે આપણે દેશી જુવાર. તો આ તમે જોઈ શકો છો કે જે આ દેશી જુવારનો પાક છે એ આપણે અત્યારે હાઇટની વાત કરીએ તો 5 ફૂટની હાઇટ થઈ છે, અને નીચેના પણ જે પાંદડા છે દાગ્યા હોય એ ટાઈપના થઈ ગયા છે. કદાચ આવો રોગ હોય તો તેના લીધે પણ આવું થતું હોય છે, અને અથવા તો આ જે ખારું પાણી છે એના લીધે પણ આવું થઈ શકતું હોય છે. પણ આમાં કોઈ આપણે દવાનો છંટકાવ કરેલો નથી. અને આપણે જ્યારે આ જે વાવેતર કર્યું હતું ત્યારે આપણે એસપી એટલે કે એએસપી જેને આપણે ખાતર કહી શકાય, 20-20-00-13 જે ખાતર આવે છે એ આપણે પાયામાં નાખ્યું હતું. પછી એક વખત આપણે ઉરી આપ્યું હતું. પછી આમાં કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ કરેલો નથી. તો આ તમે જે દેશી જુવાર છે એ પણ જોઈ શકો છો. તો અહીંયા આપણે ખારું પાણી હોય અથવા કડવું પાણી હોય તો એમાં આપણે દેશી જુવાર છે એટલે કે જુવારનો પાક છે એ આપણે થઈ શકે છે, અને એનું પ્રોડક્શન એટલે કે ઉત્પાદન પણ સારું મળે છે. તો મિત્રો, આ જે ઘાસચારા માટે આપણે અત્યારે કમ્પ્લીટ થઈ ગયો, અને આપણે આને વાઢવું હોય તો વાઢી નખાય, કારણ કે આ એકદમ નીંગળી જાય છે. તમે જો કે, અને પણ મારે આ વાઢવો નથી, અને આ પકવવાની છે. આ જો દાણો પણ બેસી ગયો, એટલે કે દાણો પણ સડી ગયો છે. તો આ તમે જોઈ શકો છો મિત્રો કે જે આ જુવારનો પાક છે એ ખારું પાણી છે એ આપણે થઈ શકે છે. હવે મિત્રો, આ જે ચણા વાયા છે ને એની વાત કરી. તો આમ તો ચણા છે એ પણ આપણે પાકી ગયા છે. તો ચણા મિત્રો 2 પાણ પાયા ત્યાં લગીને કમ્પ્લીટ હતા. પછી જ્યારે મેં ત્રીજું પાણી ચાલુ કર્યું ત્યારે ત્રીજા પાયાની 3 દિવસનો ટાઈમ થયો, એટલે જે ચણા લીલા હતા ને એ બધા આવી રીતે સુકાઈ ગયા છે. તમે આખા જે પડું છે એ તમે જોઈ શકો છો. તો આ ત્રીજા પાણમાં જ્યારે મેં ખાતર 1-2 પાણ પાયા હતા, એક કોરવાણ અને પેલું બીજવાણ, પછી ત્રીજું પાણ પાયું મિત્રો ત્યારે મેં ખાતર નાખી અને ચણા પાયા હતા. પણ જે ચણાનો પાક છે ને એ પાયા પછી એકદમ આમ સુકારા આવી ગયો, આખા પડું છે એ ચણા સુકાઈ ગયા, અને પાંદડા છે તમે જુઓ કે આવી રીતે આ કોકડું વળી ગયા એ ટાઈપના થઈ ગયા છે, જેને આપણે સુકારો કહી શકાય. તો એક આ જે ખારું પાણી છે અથવા તો કડવું પાણી હોય છે એ ચણાના પાકમાં કેવડાવે છે, એટલે કે ઉત્પાદનમાં કેવું ઉત્પાદન આવે. આપણે 5 વીઘાના ચણા છે એ કેવું ઉત્પાદન આવે ને એ પછી ખ્યાલ આવે જ્યારે આપણે આનું હાર્વેસ્ટિંગ કરી વાઢી. અને આમ તો મિત્રો, જો 20 મણીઓ કે 25 મણ કે 20-થી ઉપર વીઘો મળે આપણને, 1 વીઘા દીઠ 20 મણ આજુબાજુ થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. તો ખારા પાણીમાં સક્સેસફુલ ચણા થઈ શકે. પણ જો 20 મણથી અંદર રહે કે 15 મણ છે, 17 મણ છે એવો ઉત્પાદન આવે તો જે પ્રોડક્શન છે એ આપણને ઓછું મળે. આ જે ચણા છે આપણે કપાસ કાઢી અને વાયેલા હતા,
હવે મિત્રો હું તમને ઘઉં બતાવવા જઈ રહી છું કે જે ઘઉં છે એ કેવા છે એ હું તમને બતાવું. તો મિત્રો આ જે ચણા છે એ પણ તમે જોઈ શકો છો કે ચણા પણ સુકાઈ જાય છે. અને બીજી મારું જે ખેતર છે એમાં ચણા વાયા હતા, એમાં મેં ત્રીજું પાણ 2 પાણ પાયા અને ત્રીજું આપ્યું અને ચોથું પણ પાયું છે. પણ અહીંયા મિત્રો મારે કેનલનું પાણી આવશે, એટલે કે જે મીઠું પાણી છે એ કેનલનું છે. એમાં મેં ચોથું પાણ પણ પાઈ દીધું, પણ હજી અહીંયા એક છોડો નથી ઉકાણો. હા, જે ચણા હુકાણા છે ને મિત્રો એ પાકથી પાકી ગયા એ ટાઈપના હુકાણા છે, એટલે હુકારો અહીંયા આવ્યો જ નથી બિલકુલ. અને અહીંયા પાણી જે મીઠું પાણી કેનલનું ટેસ્ટ લગીને આપણે પાયું છે, એટલે અહીંયા સુકારો નથી આવ્યો. ને અહીંયા ચણા પણ જેને ઉત્પાદન અહીંયા લગભગ મારા અંદાજ પ્રમાણે 25 મણ ઉપર 30 મણ આજુબાજુ આપણે 1 વીઘા દીઠ મળશે. અને અહીંયા 20 મણ મળે 1 વીઘા દીઠ, તો એ સારું કહેવાય. કારણ કે આપણે આ જે ખારા પાણીમાં આપણે ચણાનું વાવેતર કર્યું હતું, પાણી ખારું હતું. તો આ તમે જોઈ શકો છો. અને હવે હું તમને મિત્રો ઘઉં પણ બતાવી દઉં કે જે ઘઉં છે એ કેવા છે. તો મિત્રો આ તમે ઘઉં પણ જોઈ શકો છો. તો ઘઉં પણ અત્યારે સારા લાગે છે. અને હજી આમાં પિયત ચાલુ છે ઘઉંમાં. ઘઉં અને જાર આ 2 ખારા પાણી હોય છે એમાં પાક સક્સેસ થાય છે, એટલે કે એનું ઉત્પાદન આપણને સારું મળે છે. પણ જે જોકે આપણે જીરાનો કોઈ અનુભવ નથી, ખારા પાણી હોય કે કડવું પાણી હોય, જીરું કેવું થાય એનો કોઈ આપણને હજી આપણે વાયેલું નથી. પણ આવતા વર્ષે જે જીરાનો પાક છે એનો પણ આપણે વાવેતર કરવાનું છે. ખારા પાણીમાં થાય છે કે નથી થાય. તો મિત્રો આમાં એક જુવાર છે, ઘઉં છે, એ 2 ખારા પાણીમાં સારામાં સારું ઉત્પાદન આપે છે અને સારી રીતે થાય છે. હવે આ ચણામાં ઉતારો કેવો લેશે પછી આપણે હાર્વેસ્ટિંગ કર્યા પછી હલરમાં કાઢવી પછી ખ્યાલ આવે આપણને. તો આ 2 પાક છે એ થાય છે. અને બીજું જે મેં શાકભાજી વાવેલું છે તેની વાત કરવી, તો શાકભાજીમાં જે આપણે એક ગુવાર છે એ ગુવાર થાય છે ખારા પાણીમાં. પછી ભીંડો છે એના પાંદડા દાગી જશે, પછી કાકડીના પાંદડા દાગી જાય, તરબૂચના દાગી જશે, પછી સાકર ટેટલીના પાંદડા દાગી જશે. પછી એક ખારા પાણીમાં રીંગણી થાય છે, રીંગણી સરસ છે. તો મિત્રો આટલી વસ્તુ આપણને જે અનુભવ પ્રમાણે છે એ મેં તમને વાત કરી. તો આ વિડીયોમાં એટલું જ છે. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ વિડીયો ખેડૂત મિત્ર સુધી શેર કરી, વિડીયોને લાઇક કરી અને કમેન્ટ કરી, કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો. જય જવાન, જય કિસાન મિત્રો.